લખેલું છે કંઈક બોમ્બે કે એવું કંઈક છે પ્રાઇવેટ લિમિટેડ. અહીંયા આપણે ગાડી ઊભી રાખી છે. જોવો તો GJ03BV 7412. ના અહીંયા જોવો આપણે 3-4 ભાઈના શાક છે, રીંગણા, ઢોકળી, સેવ ટમેટા અને ખીર છે. આ બાજુ છાશ છે. આ આપણે માલધારી હોટલનો વ્યૂ છે, જે આપણે શ્રી હોટલ રહીને એની બાજુમાં છે. કેટલી લાઈન છે, ગાડી કે આપણે રહેવું જ નથી. કેવડી લાઈન થઈ છે. રેસ્ટોરન્ટ છે ને, ત્યાં આપણે જોવા સાઈડમાં જગ્યા હતી એટલે ત્યાં આપણે ગાડી ઊભી રાખી છે. કેમ કે અહીંયા તો બધી ઠેઠ સુધી લાઈન છે. જો આપણે મિત્રો જો પાર્ટી આવી ગઈ છે બિલ બનાવવા, એટલે બિલ બનાવી લે ને પછી આપણે નીકળીએ. કેટલી વાર લાગશે નિલેશભાઈ? હા નિલેશભાઈ, કેટલી વાર લાગશે? આપણે મયુરસિંહ આપણે જો ગોંડલના જ છે અને આપણે હારે જો આપણે ફાઈટક રહીને ત્યાં આપણને ગાડી કઢાવવા આવ્યા હતા કે ભાઈ હાલો એ ત્યાં તમને હારવાર રહીને ગાડી કઢાવી દઈ. ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી. અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે વાંકાનેર જે લીંબાડાનો ઢાર આગળ મહાલક્ષ્મી હોટલ રહીને ત્યાં આપણે ગાડી ઊભી રાખી હતી અને ત્યાં આપણે અજયભાઈ ત્યાં મળવા આવ્યા હતા. એટલે હવે જોવો આપણે ત્યાંથી આપણે ગાડી ભરવા આવવાનું હતું અને અત્યારે જોવો આપણે આવી ગયા છીએ અહીંયા ગોંડલ. એટલે આપણે ગોંડલ લીજે નથી પહોંચ્યા, ગોંડલ લીજે અહીંથી 4-5 કિલોમીટર છેટું હોય. અને ત્યાં આપણે જોવો ગાડી ઊભી રાખી છે. જોવો આપણે અહીંયા પેટ્રોલ પંપ છે HP નો. અને આપણે જોવો અહીંયા ઇંગ્લિશમાં કંઈક લખેલું છે કંઈક બોમ્બે કે એવું કંઈક છે પ્રાઇવેટ લિમિટેડ. ત્યાં આપણે ગાડી ઊભી રાખી છે. જોવો તો એટલે હવે આપણે ગાડી ભરવા હેલા જાય અને આપણે જવાનું છે જામવાડી. અત્યારે જોવો આપણે અહીંયા સવારના 7 વાગ્યા છે. એટલે હવે આપણે હેલા જાય ગાડી ભરવા. હવે મિત્રો આપણે જોવો રનિંગ થઈ ગયા છે અને હવે સીધા હેલા જાય આપણે ગોંડલ. અહીંથી લગભગ મારા ખ્યાલથી 5 કિલોમીટર ગોંડલ થતું હોય છે. હવે આપણે હેલા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે હવે આપણે હેલા જાય સીધા ભરવાની જગ્યાએ. હવે મિત્રો આપણે જોવો ગોંડલ પહોંચી ગયા છે અને આપણે જ્યાં ભરવાનું છે ને ત્યાં વતન આવી ગયા છે. અને આપણે જે અહીંયા ફેક્ટરીમાં ભરવા આવ્યા ને ત્યાં આપણે 3-4 ટ્રીપ પહેલાં ભરી ગયા છે. એકવાર ગાડી, એકવાર ને 2 વાર આપણે ભરી ગયા છે. જો આપણે આ હરિઓમ ઓઇલ મિલ છે ઇન્ડસ્ટ્રીઝ. એટલે અહીંયા જુઓ આપણે 2 વાર આપણે અહીંયા ગાડી ભરી ગયા છે. એટલે આપણે અહીંથી ખોડ ભરવાનો છે. એટલે હવે આપણે અંદર આવેલા જાય અને આપણે ગાડી જોવા અહીંયા પાર્કિંગ કરી નાખી છે. એટલે હવે આપણે હાલ્યા જાય પૂછી અંદર સેટ કે કોઈ છે કે નહીં, કોઈ દેખાતું જ નથી કેમ કે આપણે અત્યારે 8 વાગ્યામાં અહીંયા આવ્યા છે. એટલે હવે આપણે પૂછીએ અહીંયા કોકને કે ભાઈ શું પોઝિશન છે. તો આપણે જુઓ કાંટા ઉપર ગાડી લગાડી દીધી છે. એટલે હવે આપણે કાંટો કરાવી લઈ પછી આપણે ગાડી લગાડી ભરવા. આવડી આ ઓફિસ છે કાંટાની. GJ03 GJ03BV 7412.
7412 7412 કેટલા ટન છે? 31 ટન. 600 હોય કે 620 હોય? હા 620 ભરાઈ ગયા આપણે. હું આ ત્રીજી વાર ગાડી ભરવાય હોય. હવે મિત્રો આપણે કાંટો થઈ ગયો છે એટલે હવે આપણે એટલે જઈ ગાડી લોડિંગ પોઈન્ટ ઉપર લગાડી દઈ. જોવી હવે કયા લગનમાં આપણી ગાડી ભરાય છે. મિત્રો આપણે જુઓ ગાડી પોઈન્ટ ઉપર લગાડી દીધી છે અને હવે મજૂર આવે છે એટલે હવે થોડીક વારમાં આપણી ગાડી ભરવાનું ચાલુ કરશે. જો આપણે પોઈન્ટ ઉપર લગાડી દીધી છે અને મજૂરી એ પેકિંગ કરે છે માલ એટલે પછી આપણે થોડીક વારમાં આપણી ગાડી લાગશે ભરવા. મિત્રો આપણે જુઓ ગાડી ભરવાનું ચાલુ થઈ ગયું છે. હવે જુઓ પહેલી લાઈન કરી છે. જો આપણે ચાલુ થઈ ગયું છે ખોળ ભરવાનું. નીચે 200-250 જેવી બોરી ભરાણી છે અને આપણે ટોટલ 620 બોરી નાખવાની છે. જોવી હવે કેટલી વારમાં ભરે છે કેમ કે 10:30 થયા છે. વધીને 12-1 વાગ્યા સુધીમાં આપણી ગાડી ભરાઈ જાય છે. જુઓ ગાડી તો ભરાઈ છે. આપણે અત્યારે જુઓ 1 વાગ્યો છે એટલે આપણે જોવા જમવા આવ્યા છે હોટલે. જે આપણે શ્રી હોટલ રહીને શ્રી હોટલની બાજુમાં આપણે હોટલ છે માલધારી. ત્યાં આપણે જુઓ અત્યારે જમવા આવી ગયા છે. મરચા ના મરચા નથી હોતો ના. અહીંયા જુઓ આપણે 3-4 ભાતના શાક છે. રીંગણા, ઢોકળી, સેવ ટમેટા અને ખીર છે. અને આ બાજુ છાશ છે. અને આ આપણે માલધારી હોટલનો વ્યૂ છે. જે આપણે શ્રી હોટલ રહીને એની બાજુમાં છે માલધારી હોટલ. ત્યાં આપણે જમવા આવ્યા છે. એટલે આપણે જમી લઈ પછી આપણે ગાડી આવેલા જાય. મિત્રો આપણે જુઓ જમીન અવતર્યા છે અને અત્યારે જુઓ આપણે ગાડી હવે 2 લાઈન બાકી રહી છે. જુઓ આપણે હવે 2 લાઈન બાકી રહી છે એટલે પછી આપણે ગાડી કમ્પ્લીટ ભરાઈ જઈ છે. અને પછી અત્યારે જુઓ આપણે વાગી ગયો છે 1:30 એટલે હવે આપણે ટાંકો ભરાય છે સિંગ તેલનો. જો જે 3 પાર્સિંગ છે અને આમાંથી જુઓ તેલ આવે છે સિંગ તેલ. જોવી હવે કેટલી વાર લાગે છે આપણે ગાડી ભરવાની. મિત્રો આપણે જુઓ ગાડી ભરાઈ ગઈ છે અને ગાડી ભરીને હવે જુઓ આપણે કાંટો ને એવું કરાવી લીધું છે. જુઓ આપણે કાંટો કરાવીને સાઈડમાં ગાડી રાખી દીધી છે. એટલે હવે આપણે મજૂરી આવડે એ જમવા ગયા છે. એ જમીન આવે ને પછી આપણને તાલપત્રી બંધાવશે કેમ કે અત્યારે એ જમવા ગયા છે. એટલે જમીન આવે પછી આપણે તાલપત્રીને એવું બાંધી દઈ. હવે મિત્રો આપણે જુઓ તાલપત્રીની મારી દીધું છે અને હવે આપણે બિલ લેવાનું છે. એટલે બિલ લઈને નીકળી આપણે અને તાલપત્રી જુઓ આપણે કમ્પ્લીટ બાંધી નાખી છે. જુઓ આપણે કમ્પ્લીટ બંધાઈ ગઈ છે અને હવે આપણે ઓફિસેથી બિલ લેતા આવી એટલે પછી આપણે અહીંથી નીકળી. મિત્રો આપણે જુઓ બિલ લઈને નીકળી ગયા છીએ અને અત્યારે જુઓ આપણે ગોંડલ યાર્ડે તમે ટ્રાફિક તો જુઓ મળતાની હવે સુધી લાઈન છે. હવે આપણે અહીંયા ટ્રાન્સપોર્ટ બિલ્ટી રસ્તામાંથી લેવાની છે પણ ગાડી ક્યાંય રહે એવું છે નહીં. એટલે હવે આપણે ક્યાંક આગળ હવે જવા દઈ કેમ કે આ થઈ સુધી લાઈન છે. હવે ગાડી ક્યાંય આપણે રહે એવું જ નથી. કેવડી લાઈન થઈ ગઈ. જોવી હવે આપણે કેવડી લાઈન છે. હવે આપણે આ લાઈન પૂરી થાય પછી આપણી ગાડી રહી છે. ઘણી મોટી લાઈન છે જોવો તમે. પાછા હાઈવે ઉપર લાઈન કરી છે. હવે આપણે ક્યાંક આ લાઈન પૂરી થઈને ગાડી ઊભી રાખી
એટલે આપણે બિલ્ટી લઈ લઈ. હવે મિત્રો આપણે જુઓ અહીંયા સર્વિસ રોડ પર અહીંયા ગાડી ઊભી રાખી છે, જે આપણે ખોડલદીપ રેસ્ટોરન્ટ છે ને હોટલ, ત્યાં અત્યારે જુઓ આપણે ઊભી રાખી છે અને આપણને અહીંયા ટ્રાન્સપોર્ટ બિલ્ટી દેવા આવે છે. એટલે જુઓ આપણે આ ખોડલદીપ રેસ્ટોરન્ટ છે ને ત્યાં આપણે જુઓ અહીંયા સાઈડમાં જગ્યા હતી એટલે ત્યાં આપણે ગાડી ઊભી રાખી છે, કેમ કે અહીંયા તો બધી ઠેઠ સુધી લાઈન છે. જુઓ તમે એટલે હવે આપણે બિલની રાહ જોવી ટ્રાન્સપોર્ટેલરની અને પછી આપણે અહીંથી નીકળી. મિત્રો જુઓ પાર્ટી આવી ગઈ છે બિલ બનાવવા, એટલે બિલ બનાવી લે ને પછી આપણે નીકળીએ. કેટલી વાર લાગશે નિલેશભાઈ? હે નિલેશભાઈ કેટલી વાર લાગશે? અડધી કલાક નહીં, 10 મિનિટમાં બનાવી દો. હવે મિત્રો હવે બિલ બનાવે છે, બિલ બનાવી લે એટલે પછી આપણે નીકળી અહીંથી અને સીધા આવેલા છે આપણે હવે અહીંથી જસદણ. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. એટલે હવે આપણે અહીંથી બિલ બનાવીને નીકળી. મિત્રો આપણે જુઓ બિલ બનાવીને નીકળી ગયા હતા અને આપણે જે ફાઇટઅપનો વેમ હતો ને એ આપણે વેમ આપણા સબસ્ક્રાઈબર ભાઈએ કાઢી દીધો છે અને આપણી ભેગું જુઓ ફાઇટઅપ પાસ કરાવવા આવ્યા હતા મયુરસિંહ કરીને. જુઓ તમે આપણે મયુરસિંહ આપણે જુઓ ગોંડલના જ છે અને આપણે હારે જુઓ આપણે ફાઇટક રહીને ત્યાં આપણને ગાડી કઢાવવા આવ્યા હતા કે ભાઈ હાલો એ ત્યાં તમને હારવાર રહીને ગાડી કઢાવી દઈ. એટલે આપણે જુઓ મયુરસિંહ આપણને ગાડી કઢાવી દીધી છે અને થેન્ક યુ મયુરસિંહ. થેન્ક યુ અજયભાઈ. અને નેક્સ્ટ ટાઈમ મળી બરોબર. મિત્રો આપણે જુઓ ગોંડલ બાયપાસની બધી પાસ કરી લીધું છે અને અત્યારે પાસ કરીને આપણે રાજકોટવાળા રોડ ઉપર ચડી ગયા છે. જો આપણે રાજકોટવાળા રોડ ઉપર હેલા જઈએ છીએ અને આગળ હવે આપણે આવશે ઘોઘાવદર ને રામોદ અને પછી આવશે રાજકોટ. એટલે આપણે હેલા જાય